તો આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજ્યમાં ગરમી ઘટી ઉકળાટ વધ્યો છે। રાજ્યમાં 2 દિવસ ઉકળાટનું પ્રમાણ રહેશે। દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા ઉકળાટ વધ્યો છે। સૌથી વધુ તાપમાન અમદાવાદ અને ભાવનગરમાં 40 ડિગ્રી નોંધાઈ રહ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। જ્યારે ડીસામાં ગઈકાલે 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ગાંધીનગરમાં 39.1 ડિગ્રી નોંધાયું હતું, વડોદરામાં 39.2 તો સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, દમણમાં 37 નોંધાયું હતું, તો ભુજમાં 36.5 ડિગ્રી તાપમાન, અમરેલી અને રાજકોટમાં 38.5 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 39.2 ડિગ્રી તો પોરબંદરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું। એટલે કે મોટાભાગના જિલ્લાઓમાં 39 થી 40ની વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે। ખાસ કરીને અમદાવાદ અને ભાવનગરમાં જ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એ સિવાયના તમામ જિલ્લાઓમાં 40 ડિગ્રીની નીચે તાપમાન નોંધાયું છે।